નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના જૂના ડીસા વાસણા રોડ પર બપોરે એક ગમખાર અકસ્માત સર્જાયો છે. રેતીના ટ્રેલરની ટક્કરથી ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. વાસણા ગામના પરેશકુમાર બાબુલાલ ગેહલોત ઉંમર વર્ષ 30 પોતાના ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા. દરમિયાન સામેથી આવી રહેલા રેતી ભરવા જતા ટ્રેલરે તેમને અડફેટે લીધા હતા. ટક્કર બાદ યુવક નીચે પડી ગયો હતો અને ટ્રેલરના ટાયર તેના પર ફરી વળ્યા હતા. આ અકસ્માતમાં પરેશકુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમની સાથે રહેલા અન્ય વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા ડીસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. લોકોએ રોષ વ્યક્ત કરતા રેતી ભરેલા ડમ્પર અને ટ્રકોને અટકાવ્યા હતા. ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોને શાંત પાડ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો છે. ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.